નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે અદાણી ગ્રુપના શેર વિશે વાત કરવાના છે, જેમાં કંપનીના શેર ખરીદનાર રોકાણકારો માટે એટલે કે જો તમારા જોડે શેર હોય, જેફ્રીઝે અદાણી ગ્રુપના શેરો વિશે શું જણાવ્યું છે અને આગળ તમારે શું કરવું એના વિશે પણ માહિતી મળી રહે તમને આ જેફ્રીઝના રિપોર્ટ પરથી। તો આ વિડીયોને તમે પૂરેપૂરું જોજો, જેથી કરીને જો તમે પણ અદાણી ગ્રુપના શેરોમાં રોકાણ કર્યું હોય તો તમને માહિતી મળી રહે કે કયા શેર માટે જેફ્રીઝે રિપોર્ટ બહાર પાડ્યો છે અને આગળ તમારે એ શેરમાં શું કરવું જોઈએ। તો મિત્રો, વાત કરીએ બ્રોકરેજ ફર્મ જેફ્રીઝે અદાણી ગ્રુપના 3 શેર અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને અદાણી ગ્રીન એનર્જી માટે ટાર્ગેટ પ્રાઇસમાં ઘટાડો કર્યો છે। જો કે ત્રણ શેરો માટે રેટિંગ તો ખરીદીની જ રાખી છે। જેફ્રીઝે અદાણી ગ્રીન એનર્જીના શેર માટે 35% ઘટાડીને 2000 રૂપિયાથી 1300 રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ કર્યો છે અદાણી ગ્રીનના શેરમાં। એટલે કે બ્રોકરેજ હાઉસે આ ત્રણ શેરોનો ટાર્ગેટ પ્રાઇસ ઘટાડ્યો છે, પણ તેમ છતાં શેરોમાં ખરીદીની રેટિંગ યથાવત રાખી છે। તો વધારે માહિતી જોઈએ આપણે શેરો વિશે। પછી વાત કરીએ કે આટલું જ નહીં, બ્રોકરેજ કંપની માટે નાણાકીય વર્ષ 2025 થી 27 મોટા કેપેસિટી એસ્ટિમેટમાં 4 થી 6 ગીગાવોટ અને ઇબિટા અંદાજોમાં ક્રમશઃ 4% અને 23% નો કપાત કર્યો છે। જેફ્રીઝનું કહેવું છે અદાણી ગ્રીન એનર્જીના શેર વર્તમાન કિંમત પર જેએસડબલ્યુ એનર્જીના મુકાબલે પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યા છે, જો કે કંપનીની લોંગ ટર્મ ગ્રોથ સ્ટોરી યથાવત રહેવાની છે। પછી અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝ માટે ટાર્ગેટ વિશે વાત કરીએ તો અદાણી પોર્ટના શેર માટે જેફ્રીઝે ટાર્ગેટ 22% ઘટાડી 1855 રૂપિયાથી 1440 રૂપિયા કરી દીધો છે, જ્યારે કંપનીના ત્રીજા ક્વાર્ટરમાં વોલ્યુમ વૃદ્ધિ 3% અને 2025ના પહેલા 9 મહિના માટે 7% રહેશે। બ્રોકરેજે પૂરા વર્ષના 12%ના અંદાજથી ઊંચું છે। જેફ્રીઝે અદાણી પોર્ટ્સ અને નાણાકીય વર્ષ 2025 થી 27ના વોલ્યુમ અંદાજો 3% નો કપાત કર્યો છે। અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ માટે જેફ્રીઝે 3800 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે। 20 જાન્યુઆરીના રોજ અદાણી એન્ટરપ્રાઇઝના શેરો બીએસઈ પર 1%ની તેજી જોવા મળી છે। અદાણી ગ્રીન અને અદાણી પોર્ટ્સ શેર લાલ નિશાનમાં છે। અદાણી પોર્ટ્સના શેર એક સપ્તાહમાં 8% અને અદાણી ગ્રીનના શેર 20% અને અદાણી એન્ટરપ્રાઇઝના શેર 9% મજબૂત થયા છે। પછી મિત્રો, અદાણી ગ્રુપના સાથે જ બીજા એક બ્રોકરેજ હાઉસે પણ રિપોર્ટ બહાર પાડ્યો છે। એમાં તેમને ટોપ 5 એવા શેર બતાવ્યા છે જેમાં તમને સારી કમાણી થઈ શકે છે। તો આપણે એ શેર વિશે પણ વાત કરીએ તો એમાં સૌથી પહેલો શેર છે એસબીઆઈ લાઈફનો। ગોલ્ડમેન સેક્સે એસબીઆઈ લાઈફના શેરમાં ખરીદીની સલાહ આપી છે અને 1800 રૂપિયા ટાર્ગેટ નક્કી કર્યો છે। આ શેરમાં 20%ના રિટર્નની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। તેમણે કંપનીના મજબૂત ફંડામેન્ટલ અને ગ્રોથ પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને આ શેર ખરીદવાની સલાહ આપી છે। પછી બીજો શેર છે ઇન્ડિયન હોટેલ્સ। મોર્ગન સ્ટેનલીએ ઇન્ડિયન હોટલના શેરમાં 856 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે, સાથે 10%નું રિટર્નની અપેક્ષા વ્યક્ત કરી છે। તેમણે કંપનીના મજબૂત બિઝનેસ મોડેલ અને વધતી માંગને ધ્યાનમાં રાખીને શેર ખરીદવાની સલાહ આપી છે। પછી શેર છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું। આ સાથે જ મોર્ગન સ્ટેનલીએ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે, જેની ટાર્ગેટ પ્રાઇસ 2280 રૂપિયા નક્કી કરવામાં આવી છે। તો આ 20% રિટર્નની આશા વ્યક્ત કરી છે આ શેરમાં। તેમણે કંપનીના સ્થિર ગ્રોથ અને મજબૂત નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખી તેના શેરને ખરીદવાની સલાહ આપી છે। પછી મિત્રો, શેર છે વિપ્રોનો। બ્રોકરેજ હાઉસ મેક્વેરીએ વિપ્રો લિમિટેડના શેર માટે 330 રૂપિયાનો ટાર્ગેટ આપતા 20% રિટર્ન મળી શકે છે આ શેરમાં। વિપ્રો કંપની ખર્ચ વ્યવસ્થાપન રણનીતિ અને ભવિષ્યના ગ્રોથની સંભાવનાઓને ધ્યાનમાં રાખી તેના શેર ખરીદવાની રોકાણકારોને સલાહ આપી છે। પછી મિત્રો, શેર છે પેટીએમ એટલે કે 197 કોમ્યુનિકેશન। બર્નસ્ટીને પેટીએમ માટે 1100 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને 23% રિટર્ન મળી શકે છે આ શેરમાં એવી આશા વ્યક્ત કરી છે। તેમણે કંપનીના મજબૂત યુઝર બેઝ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન ક્ષેત્રમાં ગ્રોથ પોટેન્શિયલને ધ્યાનમાં રાખી આ શેરની ખરીદીની સલાહ આપી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે અદાણી ગ્રુપના 3 શેર ઉપર જે બ્રોકરેજનો રિપોર્ટ આવ્યો છે એ અને પછી 5 એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ ખરીદીની પણ સલાહ આપી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।